સુરેન્દ્રનગર જિલ્લાના આરએફઓ કચેરી ખાતે કે જ્યાં આપણે બે આરએફઓ સાહેબ આપણી સાથે ઉપસ્થિત છે. એક છે સેન્ચુરી એટલે ઘોડખર અભયારણ્યમાં જોબ કરતો હતો. તે સમયે અમારે વર્લ્ડ બેંકનો એક વર્લ્ડ બેંકનો એક પ્રોજેક્ટ હતો. એમાં પણ અમારે કામ કરવાનું હતું. અભિરુચિ ટેસ્ટ એક આવતી હતી જે આપણે તો આવતી જ નથી. એ ટેસ્ટ વિશે થોડુંક જણાવો સાહેબ. અભિરુચિ ટેસ્ટમાં એવું હોય 16 જે આખો રૂટ હતો 16 કિલોમીટરનો, એ 16 કિલોમીટરમાં 2-3 કિલોમીટરે વન્ય પ્રાણીઓ વિશે, પક્ષી પ્રાણીઓ વિશે કે ઔષધિ વૃક્ષો વિશે સૌરાષ્ટ્રની અંદર 51 જણા જે સિલેક્ટ થયા એમાં બધાના પગે આવડા ભંભોલા પડેલા હતા. કોઈ બાકી જ નહોતું. તો અત્યારે તમારે સારું છે, ખાલી વોકિંગ બહુ એમને 25 કિલોમીટર છે, પણ એમને લોંગ જમ્પ જે છે, હાઈ જમ્પ છે, રસાચડ છે, પુલઅપ અને 1600 મીટર જેવી કંઈક રેસ છે. આ 5 પૂરા કર્યા પછી છે સાહેબ ને તો 1600 કિલોમીટર દોડવાનું એ પાછું યાદ રાખવાનું શું, અને પછી પાછી બીજી 25 કિલોમીટર આપવાની હતી. એટલે કે 41 કિલોમીટર તો એમ જ એમને દોડવાનું. આજે જે ફોરેસ્ટની એક્ઝામ આવી રહી છે એમાં અમારા ફોરેસ્ટ વિભાગ તરીકે બંને સાહેબો તથા